હાય, ગુડ મોર્નિંગ, જય માતાજી ગાઈસ. વેલકમ ટુ અમારી ચેનલ નીલમ બ્લોગ્સમાં તમારું સ્વાગત છે. ગાઈસ જો હું સવારે ચણા શેકું હું ખાવા માટે. ચણા શેકાવાનું ચાલુ હોય. કોને કોને ભાવી ચણા શેકેલા લીલા? આ હું તીથના પપ્પા માટે શેકું, સ્ટુડિયો લઈ જવા માટે. સ્ટુડિયો જઈને ખાસી અને હજુ એ તો હુઈ જાય બતાવું તમને. તીથના પપ્પા હજુ હુઈ જાય, તીથના દાદીને બેઠા. ગાઈસ તો જો હું બધું કામ કરીને હવે નવરી થઈ જઈ અને તીથ રમા બાર અને ચણા શેકાતા તીથના પપ્પા માટે. પણ તીથના પપ્પાને હવે હાલ તો સ્ટુડિયો જાય, પણ અહીં ખેરાલું ઓર્ડરમાં જવા નહીં એટલે ચણા ના લઈ ગયા. એટલે અમે હવે તીથના 2 જણા ચણા ખાઈ જશું શેકેલા. અને તીથ બહાર રમવા હું તમને બતાવું તીથ શું કરો. જો તીથ રોવો હા. દાદા જ્યાં છીએ એટલા રોતો છે, હંગાત થયો છે. ચમ રોવી ચીકુ? હા શું થયું? દાદા ના લઈ ગયા? હા પોલો પોલો તમે પપ્પાને લઈ લીધી હમણાં. અંજો એકાંશ રમા હા. એકાંશે તો આ તીથની ટોપી પહેરી દીધી. અલે મસ્ત લાગી તું તો, ઢબુડા જેવો લાગી. આ જો એકાંશ હસયા. આમાં તીથ રોવા ને એકાંશ હસ. કંચી કે આ જો એકાંશ જેવો હસ. એકાંશ તો માટી લઈ દેજો. પડી તી રે નથી જો ધોકો લઈ અને વગાડીને રવા દે. તો નાના માટી દો પણ આ તોરાઈ દેવાનો બગાડશે ઘણો બધો. એ પહેલા વગાડે તું મેલે બાજુ કંતી કે દે કાન કંતી લાંબો બેઠા પાપા ફોન કર. કંતી કંતી ફોન કરજે. કંતી કે દે ફોન કરો. લાઈ ચીકુ યાર ધોકો વાગી જાય. લાવ આજો તે થેડ્યો અને તો ઠંડી બહુ આવે, ઠંડો ઠંડો વાયરો આવે. આજો એકાંશ રોયા ચોરો. એકાંશ એકાંશ તેરું તેરું આ તેરું. બસ બસ જો એકાંશે હવે રોવાનું બંધ કરી દીધું. જો ચમચો જમનામાં એ લઈ લીધો એકાંશનો. માટી નાખાયા દાદા પર નાખો. નાખો દાદા પર નાખો. નાખો ઈના નીના પર માટી નાખો. દાદા પર નાખો માટી. તીથ ઊંઘીને ઉઠ્યો હાલ. તીથના પપ્પા હવે હેડે ઓર્ડરમાં. આ જો યંગ કેમેરા બધું સ્ટુડિયો મેકીને આવ્યા. અહીંથી લઈ જશે, અહીંથી ગાડીમાં જવાનું. આટા એટલા વાત તો રાતે ઘેર નહીં આવી. તે તો ઊંઘમાં આવ્યો ઉઠીને ટાટા કહેવા. જો તીથા પપ્પાજી
ના દાદી જોઈ રહે ને તી થડા ઊંઘવા લઈ જાય મને પાછું. હડો તી થવા કે ઊંઘવું પાછો હોઈ જઈએ અમે બપોરે. ચા પીવો? હાર હડો ચા બનાવીને પીવો. હવે અમે તીથને બે ચા બનાવીને પીશું. તીથને ચા પીવો હો ઠંડી વાયા ત્યાં સનીઓ છો જીઓ લેતા પાથર વાળો. હા મમ્મા આલા ઉભો જો તીથ હાસની પથરીને બેસી ગયો અને મારું હજુ આ ચા બનાવવાનું બાકી હો. ગાઈસ તો જોવા તીથ નવરો થઈ ગયો અને બહાર રમવા હેડ્યો. તીર્થ તો ઉઠીને ચા નાસ્તો કરીને આવ્યો હોય પપ્પા ઓર્ડરમાં જ્યાં પછી અને હવે બહાર રમવાનું ચાલુ હોય તીર્થનો. આ જુઓ લાવો ચોકલેટ પકડું લાવો તોડી આલું લે. જો સિટી બસ જાય. અને આ રીતના દાદી જો તડકા આવીને બેઠા. આજ તો ઠંડી બહુ હોય એટલા ઠંડીના કારણે નથી જો એકાશ તો હજુ ઊંઘ્યો. જો તીર્થ ખોટી લઈને જોયો પેલા સાર્થકને મારવા એ દોડાયા પાછળ પાછળ મારવા માટે. આ જો આવી ગયો તીર્થ. હવે તીર્થ ચડ્યો. તીર્થ જો ઘરમાં એકાંશ પાહણ અને તીર્થના દાદી આયા હી. ઠંડી વાય છે ટોપી નાત્રીદેવ એ એકાંશ નું અને તાર ના ગહાય અત્યારે ના ગહાય લાય. એકાંશ તો ઊંઘ્યો. ચાલ જવું તાર મમ્મી પણ જવું. ગાઈસ તો જો હું કંચન ઘેર આવી હું અને એકાંત શું કરવા બતાવતો મને. અને આ તીર્થ જો તીર્થ અને જો એકાંશ ઝંડો લઈને ફેડે ચીકુનો. એકાંશ ઊંચો કર ઝંડો ઊંચો કર. અને તીથું કર જો એકાંશની ગાડી લઈને બેસી ગયો. એની તો અમે હમો નહીં રહેતો ને એટલે ધાબા પર મેકી દીધી ત્રીજા માળે છે ઓફિસમાં.
એટલે હવે એકાંશની ગાડી લઈને મંડ્યો જુઓ સોન શેર થઈ અને હવે ઉઠીએ કંચન 100 વાગે સોન ચારે એટલે હવે ચા બનાવશે અને જો એકાંશ બોટલ લઈને આવ્યો ચાર્જિંગ પતી ગયું છે તેટોથી ચાલુ થાય ચાર્જિંગ કરવાનું મેં કીધું અડો ભાના બેહવા દે એકાંશનો અરે મુઢામ ના ગલા એકાંશ એકાંશ બોટલ લઈને ચાલુ કરી દીધું અને આ જો રવા દે ચીકુ તું ખાતો તો હી નહીં વગાડી ખાલી જો કંચનના ચા બનાવવાનું ચાલુ હવે બધા 4 વાગે ચા પીવી અને એમાં કંચન 100 વાગે ચા પીવા અમે 8 વાગે પીએ અમે 8 વાગે પીએ અને જો આ બે ચીકુ હું ઘેર જાઉં અતીત જો એકાંશના કેળું ખવડાવો ભાવા એકાંશ ખા જો તીતમ ખવડાવો એ પછી પેલા હા તીત ડાયો એકાંશના ખવડાવો કેળું બસ પણ એ એટલું જ ખાય નેનો સ નેનો હો ભાતો એ તું ખાઈ જાવ હું બચ કારીગર બાર હેડે આમાં તીત તો બાર જઈને કેવું ખાય આ દક્ષા માસીને બોલાવો કેવું ખાઈને આવ્યો એકાંશ કંચન તો બે જોઈએ પોતું લાય આજુ પોતું લાવજે બેટા પોતું લાય તીત પોતું વાલજે દક્ષા માસીન પોતું લાવજે બેટા બધું સાર્થક ને યુવરાજ બે રમી ગાઈસ તો અમારા વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને બાજુમાં આપેલા બેલના આઇકોન પર પ્રેસ કરો જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે